સુરતમાં રાંદેર વિસ્તારમાં એક હત્યાના બનાવથી ખળભળાટ મચી ગયો છે ને હવે આ બનાવમાં શાળાઓએ જીજાને મારવાનો પ્રયાસ કર્યો ને આમાં જીજા સાથે આવેલા મિત્રને છરીના ઘા વાગી ગયા અને જે ફરિયાદી છે તેમના મિત્રનું મૃત્યુ નીપજી ગયું। આ ઘટનાથી પોલીસ દોડતી થઈ છે, પરંતુ આ ઘટનામાં જે મૃતક છે તેમના કોઈ લેવા દેવા નહોતા, કોઈ સંબંધ નહોતા, નાવા નીચોવાના જ હતા। તેમની આ હત્યા થઈ જતાં પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પણ શું આવતો વિવાદ ઊભો થયો કે વાત અહીંયા સુધી પહોંચી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સુરતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે અવારનવાર સવાલ ઉઠતા આવ્યા છે। જે રીતે હત્યાના બનાવો બને છે તે ખૂબ ચિંતાજનક છે, જોકે પોલીસ સમયાંતરે કડક હાથે કાર્યવાહી પણ કરતી હોય છે। ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા મોર ભાગળ હળપતિવાસમાં ગઈકાલે રાત્રે હત્યાના બનાવથી ખળભળાટ મચી ગયો છે। આ ઘટનામાં દિનેશ રાઠોડ નામના વ્યક્તિ છે, તેમના પત્ની પૂજા રાઠોડ સાથે રહેતા હતા, પરંતુ અવારનવાર કોઈ બાબતને લઈને દિનેશ રાઠોડ અને પૂજા રાઠોડનો ઘરમાં ઘરકંકાસ થતો હતો, ઝઘડો થતો હતો ને આ વિવાદ છે તે વકરવાના પગલે દિનેશ રાઠોડ થોડા સમય પહેલાં છે તે અન્ય જગ્યાએ રહેવા ચાલ્યા ગયા હતા। ત્યારે આ ઘટના બની ત્યાર પછી ફરી જે પૂજા રાઠોડ જે હળપતિવાસમાં જેમનું જૂનું ઘર છે ત્યાં રહેતા હતા, ત્યારે દિનેશ છે તે કોઈ બાબતે મળવા માટે પોતાના મિત્ર સાથે આવે છે ને ફરી પૂજા રાઠોડ સાથે ઝઘડો થાય છે। જોતજોતામાં મામલો ઉગ્ર બને છે। એટલું જ નહીં, પૂજા પોતાના જે ભાઈઓ છે તેમને બોલાવી લે છે ને ત્યારબાદ પૂજાના ભાઈઓ છે ઘરમાંથી છરી કાઢે છે ને છરી વડે દિનેશ રાઠોડ અને તેમની સાથે આવેલા તેમના મિત્ર પર હુમલો કરે છે। આ ઘટનામાં જે દિનેશ છે તેના મિત્રને છરીના ઘા વાગતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે દિનેશને ઈજાઓ પહોંચી હતી। આ ઘટનાની જાણ રાંદેર પોલીસને થતાં રાંદેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ને આ મામલાના સંદર્ભમાં હત્યા અંગેનો ગુનો પોલીસે નોંધ્યો છે, જેમાં મુખ્ય આરોપી પૂજા રાઠોડ સહિત જે તેના 3 ભાઈઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે ને આખો જે ઘટનાક્રમ બન્યો છે હળપતિવાસમાં તેના કારણે હાલ ફફડાટનો માહોલ પણ જોવા મળ્યો છે। પરંતુ આમાં એવું કહેવાય રહ્યું છે કે જે દિનેશ સાથે આવેલો તેનો મિત્ર છે તેના ઘટનાથી કોઈ લેવા દેવા જ નહોતા, તે મિત્ર તરીકે આવ્યો હતો, પણ તેની જ હત્યા થઈ જતાં હવે મૃતકના પરિવારજનોમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે હવે આ મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે ગુનો નોંધીને હવે તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ